ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છે દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન અથવા તો સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન સમજાવો. પરંતુ આ થિયરી સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં શું ભણ્યા એની થોડીક વાતો કરીએ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ ભણી ગયા. એના પછી શૂન્ય સદિશ અને એકમ સદિશ વિશે ભણી ગયા. જો એકમ સદિશ મોસ્ટ આઈએમપી તૈયાર થઈ જવો જોઈએ. તો હવે આ થિયરી સ્ટાર્ટ કરીએ આજની. જો આ પણ થિયરી આઈએમપી છે, એની અંદરથી જે સૂત્રો આવે છે દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી છે. દરેક એક્ઝામ્પલની અંદર આનાથી જે સૂત્રો બનશે એ સૂત્રોનો ઉપયોગ થશે. તો આ થિયરી વ્યવસ્થિત રીતે સમજી લેજો અને એના સૂત્રો હું અલગથી બાજુમાં લખતો જઈશ જે આપણે યાદ રાખવાના છે. તો જોઈએ દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. દ્વિપરિમાણ એટલે બે અક્ષો. ચલો દોરી દઈએ, એક્સ અને વાય અક્ષ. જ્યાં છેદે એને ઉગમ બિંદુઓ કહી દઈએ. તો આ ઉગમ બિંદુઓની સાપેક્ષે XY સમતલમાં કોઈ કણ પીનું સ્થાન દર્શાવતો સદિશ આપણે દોરીએ, સદિશ OP. અને આ સદિશને નામ આપીએ આપણે સદિશ A. અને આ સદિશનું વિભાજન કરવાનું છે. શેમાં? એના લંબ ઘટકોમાં. બરાબર. તો અહીંયા આગળ લખીએ કે ઉગમ બિંદુ O. હા, બરાબર છે. તો અહીંયા આગળ લખીએ કે ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને પીનું સ્થાન દર્શાવતો સદિશ એ ધ્યાનમાં લો. બરાબર. અથવા તો XY સમતલમાં તમને સદિશ A આપેલો છે. હવે એનું તેના લંબ ઘટકોમાં વિભાજન કરવું છે. લંબ ઘટકોમાં વિભાજન કરવું હોય તો શું કરવું પડે? તો આ સદિશ સદિશ એનું X અક્ષ ઉપર અને Y અક્ષ ઉપર લંબ દોરવો પડે. તો જુઓ, સદિશ એના શીર્ષમાંથી X અક્ષ ઉપર એક લંબ દોરો આ પ્રમાણે. બરાબર. અને આને નામ આપીએ આપણે M. તો આ જે તમને નીચે OM મળે છે એ OM ને સદિશ A નો X અક્ષની દિશામાંનો ઘટક કહે છે. ક્લિયર? અથવા તો હું અહીંયા આગળ ધારો કે ટોર્ચ મૂકી દઉં. બરાબર. સાહેબ ટોર્ચ ક્યાંથી લઈ આવ્યા સદિશોમાં? આવે ભાઈ, હા, સમજાવું બધું જ. તો અહીંયા આગળ જે OM છે એ સદિશ A નો X અક્ષની દિશામાંનો પ્રક્ષેપ કહે છે. પ્રક્ષેપ એટલે પડછાયો. એટલે આનો પડછાયો આના ઉપર પડે એ સમજાવવા માટે મેં અહીંયા આગળ ટોર્ચ દોરી. બરાબર. એટલે તમે ટોર્ચ મારો તો આનો પડછાયો નીચે આટલો પડે જો લંબ દોરેલો હોય તો. ક્લિયર છે? ઓકે. તો આપણે લખવું હોય તો લખાય કે OM ને એનો અહીંયા લખીએ OM ને સદિશ A નો X અક્ષની દિશામાંનો ઘટક અથવા તો પ્રક્ષેપ કહે છે. ક્લિયર? ચલો એ જ પ્રમાણે હવે આપણે Y અક્ષ પરનો પ્રક્ષેપ લઈ લઈએ. એટલે કે P થી Y અક્ષ ઉપર આપણે લંબ દોરીએ. જો આ પ્રમાણે. હવે આને નામ આપી દઈએ N. આ પણ લંબ છે. ક્લિયર? તો હવે લખ્યું એ જ પ્રમાણે અહીંયા આગળ ટોર્ચ મૂકી દો તો શું કહેવાય? તો આ જે ON મળે છે એ ON ને સદિશ A નો Y અક્ષની દિશામાંનો ઘટક કહે છે. તો લખો અહીંયા આગળ કે ON ને સદિશ A નો Y અક્ષની દિશામાંનો
ઘટક અથવા તો પ્રક્ષેપ કહે છે. ક્લિયર? આમ સદિશ એના બે ઘટકો મળ્યા. કયા કયા? એક તો આ OM અને આ ON, એટલે કે એક્સ અક્ષની દિશા પરનો ઘટક OM અને વાય અક્ષની દિશા પરનો ઘટક ON. આપણે એને નામ આપી દઈએ કે ભાઈ એક્સ અક્ષની દિશામાંનો ઘટક છે એને આપણે સદિશ AX કહી દઈએ, અને વાય અક્ષની દિશામાંનો ઘટક છે એને સદિશ AY કહી દઈએ. બરાબર? ઓકે, તો જુઓ OM બરાબર સદિશ AX થાય. ક્લિયર? એટલે કે એક્સ અક્ષની દિશામાંનો સદિશ. ક્લિયર છે? ઓકે. તે જ પ્રમાણે ON બરાબર સદિશ AY થાય. ઓકે, હવે જુઓ આપણે આ જે સદિશ આપેલો છે સદિશ AX, એને આ પ્રમાણે લખી શકીએ કે AX I કેપ. બોલો આ શું કર્યું મેં? તો આપણે એકમ સદિશમાં ભણી ગયા કે એકમ સદિશ બરાબર આપેલો સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય થાય. તો જો આપેલો સદિશ કયો છે? AX. તો AX બરાબર IX ને આ બાજુ લઈ જાઓ તો સદિશ AX બરાબર AX ઇન્ટુ I કેપ. I કેપ એ શું છે? તો એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ. તો આ જે સદિશ AX છે એને આ પ્રમાણે પણ લખી શકીએ આપણે. ઓકે, એ જ પ્રમાણે અહીંયા આગળ AY સદિશ છે એને AYJ કેપ વડે પણ આપણે દર્શાવી શકીએ. ક્લિયર? તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે સદિશ AX બરાબર AX I કેપ, જ્યાં AX I કેપ એ એક્સ અક્ષની દિશામાંનો સદિશ એનો સદિશ ઘટક છે. ક્લિયર? એ જ પ્રમાણે સદિશ AY બરાબર AYJ, જ્યાં AYJ એ સદિશ એનો વાય અક્ષની દિશામાંનો ઘટક છે, તો સદિશ ઘટક છે એવું કહેવાય. ક્લિયર? ઓકે, જો હવે આ જ એક ત્રિકોણ બને છે, જો આની અંદર આ AY છે તો આ કેટલો હશે? AY જ હશે. સદિશોના સરવાળા પરથી ભણી ગયા, કારણ કે એટલા જ મૂલ્યનો અને એ જ દિશામાંનો સદિશ એટલે સમાન સદિશ થાય. ઓકે, તો હવે આ એક ત્રિકોણ બને છે. જુઓ અહીંયા આગળ, તો ત્રિકોણના સરવાળાની રીત પરથી આપણે અહીંયા આગળ બાજુમાં દોરું છું. આ છે ઉગમ બિંદુ O, આ છે M અને આ ઉપર P લઈ લઈએ અને આ OP. જુઓ, બરાબર? તો આ છે સદિશ A, આ છે સદિશ AX અને આ છે સદિશ AY. તો ત્રિકોણના સરવાળાની રીત ઉપરથી આ પ્રમાણે લખી શકીએ કે સદિશ A બરાબર સદિશ AX પ્લસ સદિશ AY, અને AX બરાબર શું છે? AXI. તો સદિશ A બરાબર AXI કેપ પ્લસ AYJ કેપ, જ્યાં AXI એ સદિશ એનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક છે અને AYJ એ સદિશ એનો વાય અક્ષની દિશામાંનો ઘટક છે. એટલે તમારે એક આ સૂત્ર યાદ રાખવાનું થાય. સદિશ A બરાબર AXI પ્લસ AYJ. બરાબર છે? ક્લિયર? બોલો, આવડશે? હવે જો સદિશ A એ એક્સ અક્ષ સાથે થીટા જેટલો કોણ બનાવતો હોય, પહેલાં આ લખી દો તમે અથવા તો સ્નેપ લઈ લો. બરાબર, હું કાઢી નાખું છું કારણ કે થોડી જગ્યા જોઈશે. પોઝ કરી અને સ્નેપ લઈ લેજો. કાઢી નાખો. હવે જુઓ કે સદિશ A જે છે એ એક્સ અક્ષ સાથે થીટા જેટલો કોણ બનાવતો હોય તો શું થાય? જુઓ અહીંયા આગળ આ સદિશ A છે એ એક્સ અક્ષ સાથે ધારો કે થીટા જેટલો કોણ બનાવે છે. ક્લિયર? તો જુઓ આની આકૃતિ દોરું હું અહીંયા આગળ. આ ત્રિકોણ, બરાબર? ઓકે, આ થીટા કોણ, બરાબર? આ બાજુનું મૂલ્ય આપણે લખવું હોય તો મૂલ્ય લખાય AX, આ બાજુનું મૂલ્ય લખવું હોય તો AY, અને આ જે બાજુ છે એનું મૂલ્ય લખવું હોય તો એ લખી શકીએ આપણે. જો આનું મૂલ્ય સદિશ AX છે, એનું મૂલ્ય AX અને એની દિશામાંનો એકમ સદિશ, તો એનું મૂલ્ય આ પ્રમાણે લખી શકીએ અહીંયા આગળ. ઓકે,
એ જ પ્રમાણે સદિશ એ વાય છે તો સદિશ એ વાય માટે મૂલ્ય એ વાય લખાય અને એ દિશામાંનો એકમ સદિશ છે અહીંયા આગળ. ક્લિયર? એ જ પ્રમાણે આ સદિશ એ આપેલો છે તો એનું મૂલ્ય શું થાય? એ થશે. ક્લિયર? ઓકે. એટલે ટૂંકમાં આપણે થીટાના સંદર્ભમાં આપણે બે ઘટકો લાવવા માગીએ છીએ. ક્લિયર? આપણે આગળ જે શોધ્યા એ સદિશોના સ્વરૂપમાં સદિશ એના બે ઘટકો હતા કે સદિશ એ બરાબર એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. આ શું થઈ ગયું? તો એ સદિશોને તેના બે લંબ ઘટકોમાં વિભાજન થઈ ગયું કે સદિશ એનું એક્સ અક્ષ પરનો ઘટક સદિશ ઘટક આટલો, વાય અક્ષ પરનો સદિશ ઘટક આટલો. બરાબર છે? હવે આપણે અદિશ ઘટક લઈ લઈએ. એ એક્સ શું છે? અદિશ ઘટક, એનું મૂલ્ય દર્શાવે છે ને. તો જો ધારો કે સદિશ એ જે છે એ એક્સ અક્ષ સાથે થીટા જેટલો કોણ બનાવે છે. જુઓ થીટા જેટલો કોણ બનાવે છે. બરાબર? હવે આપણે શું શોધવો છે? એ એક્સ શોધવો છે. તો એ એક્સ શોધવો હોય અને એ એક્સ સાથે સદિશ એ જે છે થીટા જેટલો કોણ બનાવતો હોય તો એ એક્સ માટે શું લખવું પડે? કોસ થીટા લેવો પડે. કારણ કે જો આ થીટાની આ કઈ બાજુ થશે? પાસેની બાજુ થશે ને. તો પાસેની બાજુ ભાગે કર્ણ માટે શું કરવું પડશે? કોસ થીટા લેવું પડશે. તો જુઓ કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ શું છે? એ એક્સ ભાગ્યા કર્ણ શું છે? એ. તો કોસ થીટા બરાબર એ એક્સ અપોન એ થાય. તો તમારે શોધવું છે એ એક્સ. તો એ એક્સ બરાબર એને આ બાજુ લઈ જઈએ તો એ કોસ થીટા. બોલો સદિશ એનો અદિશ ઘટક મળ્યો આ તમને થીટાના સ્વરૂપમાં એ કોસ થીટા. ચલો એ જ પ્રમાણે સાઇન થીટા લેવો એટલે કે એ વાય શોધવું છે તો શું કરવું પડશે? સાઇન થીટા. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે કે એ વાય અપોન એ. ધેરફોર એ વાય બરાબર એ સાઇન થીટા. જો તમને બે સૂત્રો મળી ગયા અહીંયા આગળ. આ એ એક્સ એટલે સદિશ એનો એક્સ દિશામાંનો અદિશ ઘટક એ એક્સ બરાબર એ કોસ થીટા થીટાના સંદર્ભમાં. એ જ પ્રમાણે એ વાય એટલે વાય દિશામાંનો અદિશ ઘટક થીટાના સંદર્ભમાં એ વાય બરાબર એ સાઇન થીટા. બોલો ક્લિયર? સમજાય છે? ઓકે. સાઇન થીટા અને કોસ થીટા લઈ લીધા આપણે, એમાંથી એ એક્સ અને એ વાય શોધી કાઢ્યા. ઓકે. જો અહીંયા આગળ હવે આપણે એક કામ કરીએ. આ એ એક્સ અને એ વાય છે તો હું આનો સ્ક્વેર લઈ લઉં. બરાબર? જો આ બંને લઉં છે. બરાબર? હવે આપણે આનો સ્ક્વેર લઈએ અને બંનેનો સરવાળો કરીએ. જુઓ તો શું મળે છે આપણને કે એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. તો ચલો આનો સ્ક્વેર કરો જોઈએ તો શું મળે? એ એક્સ સ્ક્વેર એટલે એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા થાય. એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ જો એ વાય સ્ક્વેર એટલે શું થશે? એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા થાય. ઓકે. ચલો આ બંનેમાંથી શું કોમન નીકળે છે? એ સ્ક્વેર. કૌંસમાં શું રહ્યું? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. તો જો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા વેલ્યુ કેટલી થાય? 1 થઈ જશે. તો શું રહેશે અહીંયા આગળ? એ સ્ક્વેર રહેશે એટલે કે એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર એટલે કે એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર બરાબર શું મળે તમને? એ સ્ક્વેર મળે છે. બોલો એ સ્ક્વેર બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. તો એના ઘટકો થઈ ગયા એ સ્ક્વેર બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર મૂલ્ય સ્વરૂપે. ક્લિયર? તો આ સદિશ એનું મૂલ્ય શોધવું હોય તો હવે તમે શોધી શકો કે સ્ક્વેર છે અહીંયા આગળ એટલે સ્ક્વેર કાઢી નાખો અને આ બાજુ રૂટ કરી દો તો તમને આવું ઇક્વેશન મળી જાય કે સદિશ એ બરાબર અંડર રૂટ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. બોલો આપેલ સદિશનું મૂલ્ય મળે. ક્લિયર? આ સદિશ સ્વરૂપે છે, આ મૂલ્ય સ્વરૂપે છે. સમજાય છે? ક્લિયર? આનો સ્નેપશોટ લઈ લેજો જરા, કારણ કે જગ્યા કરવી પડશે. આટલું કાઢી નાખું છું, લઈ લેજો સ્નેપશોટ. જો કાઢી નાખો હવે તો તમને આ સૂત્રો મળ્યા. એ એક્સ બરાબર એ કોસ થીટા અને એ વાય બરાબર એ સાઇન થીટા.
અને નીચેનું સૂત્ર એક આ મળ્યું આપણને. ક્લિયર? ઓકે. તો જો અહીંયા આગળ લખી દઉં છું કે એ એક્સ બરાબર એ કોસ થીટા અને એ વાય બરાબર એ સાઇન થીટા. ક્લિયર? એટલે આ સૂત્રોની મદદથી તમે આ ઘટકનું મૂલ્ય શોધી શકો. ધારો કે તમને આ પ્રમાણે કોઈ આપેલું છે સદિશ એ અને એનું મૂલ્ય આપેલું છે કે ભાઈ 20 એકમ. હવે આ જે સદિશ છે એ એક્સ અક્ષ સાથે થીટા જેટલો કોણ બનાવે છે અને થીટા છે ધારો કે 60, કે સદિશ એ એક્સ અક્ષ સાથે 60નો ખૂણો બનાવે છે. તો એનો એક્સ ઘટક શોધો. તો કયું સૂત્ર લગાવો? આ સીધું લગાવો. બરાબર? એક્સ ઘટક અને વાય ઘટક બંને કહે તો પણ તમે શોધી શકો. ધારો કે એક્સ ઘટક છે તો શું લખો? એ એક્સ બરાબર એ કોસ થીટા. એનું મૂલ્ય કેટલું છે? 20 ગુણ્યા કોસ 60 અને કોસ 60નું મૂલ્ય થાય 1/2 એટલે 20 ગુણ્યા 1/2 એટલે કેટલા આવશે? 10 આન્સર આવે. તો એ એક્સ બરાબર 10 એકમ મળે તમને. ચલો એ જ પ્રમાણે વાય ઘટક શોધવો હોય તો એ વાય બરાબર એ સાઇન થીટા. એ સાઇન થીટા બરાબર એની કિંમત કેટલી છે? 20 ગુણ્યા સાઇન 60 બરાબર સાઇન 60. સાઇન 60ની વેલ્યુ થાય 20 ઇન્ટુ √3/2. √2 ગઈ અહીંયા આગળ 10 એટલે 10√3 થાય. તો એ વાય મળે. એ વાય બરાબર 10√3. બરાબર? તો એ એક્સ અને એ વાય મળી ગયા. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો એના બે ઘટકો આપણે શોધી શકીએ આ પ્રમાણે. બોલો, ઇઝી આપણે? ઓકે. તો જુઓ હવે આગળ થોડુંક જોઈએ. તો હવે ઘટકો શોધતા આપણને આવડી ગયા અને એના ઉપરથી મૂલ્ય શોધવું હોય સદિશ એનું તો મૂલ્ય પણ શોધી શકીએ. તમને ઘટકો આપેલા હોય અને મૂલ્ય તમને ધારો કે આ પ્રમાણે આપેલું હોય કોઈ સદિશ એ બરાબર આ પ્રમાણે આપ્યો કે 3i + 4j માટે સદિશ એનું મૂલ્ય શોધો. આ પ્રમાણે લખેલું હોય કે સદિશ એનું મૂલ્ય કેટલું. બરાબર? તો જો તમને આ ax ઘટક કહેવાય. બરાબર છે? આ ay થશે. તો જો આ axનો વર્ગ કરો અને ayનો વર્ગ કરો તો સદિશ એ બરાબર √3નો વર્ગ વત્તા 4નો વર્ગ બરાબર 9 વત્તા 16. 16 ને 9 25 એટલે 5 મળી જાય. બોલો, 5 એકમ મળે. તો આ પ્રમાણે તમારે એનું મૂલ્ય શોધવું હોય તો પણ તમને મળી જાય. ક્લિયર છે? ઓકે. તો જુઓ આ સૂત્ર આપણે લખી દઈએ અહીંયા આગળ આ ઉપરવાળું. બરાબર? કે એ બરાબર √ax² + ay². આ એ જ છે. ક્લિયર? તો એના ઉપરથી આ આપણને મળે. તો જો આપણે મૂલ્ય શોધતા શીખી ગયા. હવે આપણે દિશા શોધવી છે. તો દિશા શોધવા માટે શું કરીશું? tan થીટા લઈશું. તો tan થીટા બરાબર શું થશે? વાય ઘટક અપોન એક્સ ઘટક એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય સાભા ભાગ્યા પાપા. બરાબર? સામેની બાજુ એટલે શું છે? જો આ થીટાની સામેની બાજુ એટલે એ વાય અને પાસેની બાજુ શું છે? એ એક્સ. એ વાય એટલે વાય ઘટક અને એ એક્સ એટલે એક્સ ઘટક થાય. ક્લિયર? તો tan થીટા બરાબર ay અપોન ax. તો થીટા બરાબર tan ઇન્વર્સ ay અપોન ax. બરાબર? બંનેના મૂલ્યો શોધ્યા હોય તો મૂલ્યો અહીંયા આગળ મૂકી દઈએ ઘટકોના. ધારો કે આ 4 હોય ને આ 5 હોય તો ભાગાકાર કરવાનો અને tan ઇન્વર્સ જે આવે એ લખી શકો તમે. અને પછી નેચરલ ટેન્જન્ટ ઉપરથી થીટા આપણે શોધી કાઢીએ તો જે વેલ્યુ મળે એ થીટા થાય. ક્લિયર છે? તો આ પ્રમાણે આપણે એની દિશા પણ શોધી શકીએ થીટા ઉપરથી. તો સૂત્રમાં લખી દઈએ કે ભાઈ tan થીટા બરાબર ay અપોન ax એટલે કે થીટા બરાબર tan ઇન્વર્સ ay અપોન ax. ક્લિયર?
તો આ દિશા શોધવા માટે આનો ઉપયોગ કરવાનો. ક્લિયર? તો જો આ દ્વિપરિમાણમાં લંબ દ્વિભાજકોમાં આટલું શીખ્યા આપણે. ક્લિયર? તો જુઓ ફરી એકવાર જોઈ લઈએ ઝડપથી કે એક્સ વાય સમતલમાં સદિશ એ લો. સદિશ એનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક એ એક્સ સદિશ ઘટક અથવા તો પ્રક્ષેપ અને વાય અક્ષની દિશામાંનો સદિશ ઘટક અથવા તો પ્રક્ષેપ એ વાય થાય. ઓકે, તો સદિશ એ જે એ એક્સ છે એ એક્સને આ પ્રમાણે લખી શકીએ એ એક્સ આઈ અને એ વાયને આપણે આ પ્રમાણે લખી શકીએ. ઓકે, ટૂંકમાં સદિશ એનું બે ઘટકોમાં વિભાજન લંબ ઘટકોમાં વિભાજન થઈ ગયું. કયા કયા લંબ ઘટકો? એક્સ અક્ષની દિશા પરનો લંબ ઘટક એ એક્સ આઈ અને વાય અક્ષની દિશામાંનો ઘટક એ વાય છે. તો સદિશ એ બરાબર એ એક્સ આઈ પ્લસ એ વાય જે થઈ ગયું. ક્લિયર છે? ઓકે, હવે એને મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો મૂલ્ય સ્વરૂપે આપણે એને આ પ્રમાણે લખી શકીએ કે એ સ્ક્વેર બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. પછી આપણે એના બે અદિશ ઘટકોના મૂલ્ય થીટાના સંદર્ભમાં લખવા હોય તો એ એક્સ બરાબર એ એક્સ બરાબર એ કોસ થીટા અને એ વાય બરાબર એ સાઇન થીટા થાય. અને એના ઉપરથી આપણે સદિશ એનું મૂલ્ય પણ શોધી શકીએ. એ બરાબર અંડરરૂટ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. એના ઉપરથી આપણે દિશા શોધવીએ તો પણ મળી જાય. ટેન થીટા લઈ લો. ટેન થીટા બરાબર એ વાય અપોન એ એક્સ અથવા તો થીટા બરાબર ટેન ઇન્વર્સ એ વાય અપોન એ એક્સ થાય. બોલો ક્લિયર? ચલો, આવડે એવું ઇઝી. આ બધા સૂત્રો એક્ઝામ્પલમાં યુઝ થશે એટલે આ કમ્પ્લીટ કરી દે. હવે જો આ દ્વિપરિમાણમાં સદિશોનું વિભાજન હતું એવું ધારો કે ત્રિપરિમાણની વાત કરીએ આપણે તો ત્રિપરિમાણમાં સદિશોનું વિભાજન કરવું હોય આપણે તો જુઓ ત્રિપરિમાણ એટલે ત્રણ અક્ષો દોરો એક્સ વાય અને ઝેડ. ઉગમ બિંદુ ઓ ત્યાંથી કોઈ સદિશ એ આપણે દોરીએ તો આ સદિશ એ છે અને સદિશ એ એક્સ અક્ષ સાથે આલ્ફા વાય અક્ષ સાથે બીટા અને ઝેડ અક્ષ સાથે ગેમા જેટલો કોણ બનાવે છે. તો હવે સદિશ એનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક આપણે શું કહીએ એ એક્સ અને એ એક્સ છે અને આ સદિશ એનું મૂલ્ય છે એ. તો આ કોસ આલ્ફા બરાબર કોસ આલ્ફા બરાબર શું થશે તો જુઓ એ એક્સ અપોન એ થાય. ધેરફોર એ એક્સ બરાબર એને આ બાજુ લઈએ એ કોસ આલ્ફા. બરાબર? એટલે કે સદિશ એનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક મળ્યો એ એક્સ બરાબર એ કોસ આલ્ફા. ચલો, એ જ પ્રમાણે સદિશ એનો વાય અક્ષ પરનો ઘટક તો કોસ બીટા થાય. કોસ બીટા. બરાબર? જો અહીંયા આગળ કોસની વાત કરીએ છે, કોસ લઈએ છીએ એટલે પાસેની બાજુ આવે એટલે આના ઉપર ઘટક પ્રક્ષેપ પાડીએ તો ઘટક કયો મળે એ વાય અપોન એ. એટલે કે એ વાય બરાબર એ કોસ બીટા. અને એ જ પ્રમાણે આ જે સદિશ એ છે એ ઝેડ અક્ષ સાથે ગેમા જેટલો કોણ બનાવે છે તો કોસ ગેમા બરાબર શું થશે તો એ ઝેડ અક્ષની દિશામાંનો ઘટક એ ઝેડ અપોન એ. ધેરફોર એ ઝેડ બરાબર એ કોસ ગેમા થાય. તો બોલો, ત્રિપરિમાણમાં કોઈ સદિશ એ આપેલો હોય તો એના ત્રણ ઘટકો આ પ્રમાણે મળે. અદિશ ઘટકોની વાત કરું છું. એ એક્સ બરાબર એ કોસ આલ્ફા, એ વાય બરાબર એ કોસ બીટા અને એ ઝેડ બરાબર એ કોસ ગેમા થાય. બરાબર? તો ત્રણ માટે લખવું હોય તો આ પ્રમાણે લખાય. ત્રિપરિમાણમાં એ એક્સ બરાબર એ કોસ આલ્ફા, એ વાય બરાબર એ કોસ બીટા અને એ ઝેડ બરાબર એ કોસ ગેમા. ક્લિયર? અચ્છા, હવે આને સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે આપણે આને એ એક્સ આઈ જેમ દ્વિપરિમાણમાં આપણે સદિશ એ બરાબર એ એક્સ આઈ પ્લસ એ વાય જે લખતા હતા બરાબર તો એ જ પ્રમાણે આમાં સદિશ એ બરાબર ત્રિપરિમાણ માટે એ એક્સ આઈ પ્લસ એ વાય જે પ્લસ એ ઝેડ કે લખી શકીએ ત્રિપરિમાણ માટે. જો
અહીંયા આગળ 3 અક્ષો છે એટલે ત્રીજો યામ ઉમેરાઈ જાય, ત્રીજી અક્ષ ઉમેરાઈ જાય. ક્લિયર? તો સદિશ એ બરાબર એ એક્સ આઈ પ્લસ એ વાય જે પ્લસ એ ઝેડ કે લખાશે. અને એનું મૂલ્ય શોધવું હોય તો શું કરવાનું? સ્ક્વેર લઈ લેવાનું. તો જો એનું મૂલ્ય શોધવું હોય તો આ પ્રમાણે થાય, એ સ્ક્વેર બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર. બોલો, આ પ્રમાણે થાય. સાહેબ થોડીક જગ્યા કરીને લખો ને, તું ગીચો ગીચ લખ્યા વગર. જો હવે આ કાઢ નાખું. હા, તો આ 3 ઘટકો આપણે લખી દીધા ઉપર, બરાબર. એ એક્સ એ વાય તૈયાર નીકળી ગયું, થીટા છે, થીટા બરાબર tan ઇન્વર્સ એ વાય અપોન એ એક્સ. તો જો આ પ્રમાણે થાય તો મૂલ્ય શોધવું હોય તો શું થશે? એ બરાબર અંડર રૂટ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર, ત્રિપરિમાણમાં આ પ્રમાણે થાય. અને સદિશ સ્વરૂપે લખવું હોય તો આ પ્રમાણે થાય, સદિશ એ બરાબર એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ એ કેપ. બોલો, ક્લિયર? ઓકે. હવે ધારો કે એક્સ વાય ઝેડ સમતલની અંદર કોઈ તમને પી બિંદુ આપેલું છે અહીંયા આગળ, અને પીના યામ આપેલા છે તમને એક્સ વાય અને ઝેડ, બરાબર. પી બિંદુ આપેલું છે અને પીના યામ આપેલા છે. એક્સ વાય ઝેડમાં છે એટલે પહેલો એક્સ, બીજો વાય અને ત્રીજો ઝેડ આપેલો છે. તો અને એનો સ્થાન સદિશ તમને આર આપેલો છે. ક્લિયર? તો સ્થાન સદિશ આર આપેલો હોય તો તમે કેવી રીતે લખો? હવે આના ઉપરથી લખો તો લખાય ને કે સ્થાન સદિશ આર બરાબર એક્સ આઈ વાય જે પ્લસ ઝેડ કે, આ પ્રમાણે લખી શકો તમે, બરાબર. અને એનું મૂલ્ય શોધવું હોય તો આર બરાબર અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર થાય. બોલો, થાય કે ના થાય ભાઈ? તો ત્રિપરિમાણની અંદર આ પ્રમાણે મૂલ્ય, સદિશનું મૂલ્ય, એના ઘટકોનું મૂલ્ય આ પ્રમાણે મળે. ક્લિયર? બોલો, આપણે એવું ઇઝી, બરાબર. એટલે તમને દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં આ પ્રમાણેનો કોઈ એક્ઝામ્પલ પણ આપેલો હોય તો આ સૂત્ર ઉપરથી આપણે ગણી શકીએ. ક્લિયર? જો એક દાખલો લઈ અને સમજીએ, ઉદાહરણ લઈ અને સમજીએ. સ્નેપશોટ લઈ લેજો આનો તમે. જો અહીંયા આગળ મેં એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લીધો છે, આપણે આ જે ભણ્યા એ થોડુંક સમજવા માટે, કે કોઈ સદિશ એના યામ આપેલા છે 3 અને 4 એકમ છે. તો તે સદિશનું માન શોધો, એટલે કે મૂલ્ય શોધવાનું કહે છે, બરાબર. તથા તેના એકમ સદિશનું માન શોધો. જો અહીંયા આગળ તમને સદિશ એ આપેલો છે, સદિશ એના યામ છે 3 અને 4 એકમ. હવે સદિશનું માન શોધવાનું છે અને એકમ સદિશનું માન શોધવાનું છે. એકમ સદિશનું માન તો કેવું હોય સાહેબ? તમે કીધું હતું કે 1 એકમ હોય તો આન્સર 1 એકમ આવવો જોઈએ. ઓકે, લાવી દઈએ. પરંતુ પહેલાં આપણે આ સદિશ એ આપેલો છે, એટલે સદિશ એના યામ જો અહીંયા આગળ ધારો કે કીધું હતું ને કે ધારો કે સ્થાન સદિશ આર છે તો એના યામ છે એક્સ વાય અને ઝેડ. અહીંયા આગળ 3 યામ આપે છે, અહીંયા આગળ 2 આપ, એક્સ અને વાય, બરાબર છે. જો આ 3 હતા તો એને આપણે આ પ્રમાણે લખ્યું કે આર બરાબર એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે. તો આપણે આને લખવું તો આ પ્રમાણે લખાય કે સદિશ એ બરાબર 3i કેપ પ્લસ 4j કેપ લખાય. જો આ પ્રમાણે જ લખ્યું છે ને મેં. ક્લિયર? ઓકે. હવે શું શોધવું છે? તો તેના સદિશનું માન શોધ, એટલે મૂલ્ય શોધવું છે. તો મૂલ્ય આ થયું, તો એ પ્રમાણે મૂલ્ય શોધી કાઢી આપે. તો સદિશ એ બરાબર અંડર રૂટ, ચલો 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, ચલો કેટલા થાય? 16 9 25 એટલે 5. તો એનું મૂલ્ય કેટલું મળે આપણને? 5 એકમ મળે, બરાબર. તો તે સદિશ એટલે કે સદિશ એનું માન મળી ગયું આપણને, પહેલો આન્સર. તથા તેના એકમ સદિશનું માન શોધો. હવે આનો એકમ સદિશ એટલે શું? તો એકમ સદિશ બરાબર, ખબર છે ને સૂત્ર? એકમ સદિશ બરાબર આપેલ સદિશ ભાગ્યા સદિશનું માન અથવા તો મૂલ્ય, બરાબર. તો આપણે આને એકમ સદિશ છે, આપણે આને એકમ સદિશ ધારો કે n કેપ લઈ લઈએ. એકમ સદિશ n કેપ બરાબર આપેલ સદિશ, એટલે સદિશ સ્વરૂપે આ પ્રમાણે લખેલું છે. તો જુઓ
3i પ્લસ 4j છેદમાં સદિશનું મૂલ્ય એટલે 5, તો નીચે 5 લખી દઈએ આપણે. ઓકે, હવે જો અહીંયા આગળ આની આ સરવાળો છે, આખાના છેદમાં 5 છે, એનો મતલબ કે આની નીચે પણ 5 લખાય અને આની નીચે પણ 5 લખાય. જો આ પ્રમાણે લખી શકીએ આપણે, તો 3/5i પ્લસ 4/5j, બોલો આ પ્રમાણે લખી શકીએ. ઓકે, હવે આ તો આપણને એકમ સદિશ છે. એકમ સદિશનું માન કીધું છે. માન કીધું હોય એટલે n બરાબર શું કરીશું? અંડર રૂટ. મૂલ્ય શોધવા માટે આ સૂત્ર વાપરીએ આપણે. તો બોલો 3નો વર્ગ 9, 5નો વર્ગ 25 વત્તા 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. ઓકે, તો જુઓ લસા 25 ઉપર 16 ને 9 25, 25 25 હવામાં 1 રહેશે. તો બોલો રૂટ 1 બરાબર શું થાય? 1. બોલો એકમ સદિશનું માન કેટલું મળ્યું? 1 મળ્યું. એટલે એકમ સદિશનું મૂલ્ય કેવું હોય ભાઈ? 1 એકમ હોય. બોલો ઇઝી એકદમ આવડે એવું, બરાબર. એકમ સદિશનું મૂલ્ય એકમ જ મળે ગમે તેવો દાખલો હોય, બરાબર. ઓકે, અને એનું મૂલ્ય આ પ્રમાણે શોધી શકો. જો તમને દિશા શોધવાનું કહે તો tan થીટા લઈ લેવાનું. તો થીટા બરાબર ay/ax એટલે કે y ઘટક અપોન x ઘટક લેવાય. ક્લિયર છે? ઓકે, જો આપણે ઉદાહરણ 4.1 જોઈએ. આનો સ્નેપ પાડવા તો પાડી લેજો. જો હવે ઉદાહરણ 4.1 જોઈએ કે વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. તો બસ સ્ટેશન પર ઊભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ જેથી એ પલળી ન જાય ભાઈ? બરાબર. તો પહેલાં તો આપણે દિશાઓ દોરી દઈએ. જો આ છે, દિશાઓનું જ્ઞાન હોવું જોઈએ આપણને. હા, ઉત્તર, દક્ષિણ અને પૂર્વ અને આ પશ્ચિમ. બરાબર. ઓકે, આપણે આ ઉગમ બિંદુ લઈ લઈએ. ઓકે, શું કહે છે? વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપે પડે છે. એટલે આમ પડે છે વરસાદ, નીચેની તરફ જશે. ચલો ઓકે, આ વરસાદ પડે છે. કેટલી ઝડપ છે એની? 35 મીટર પર સેકન્ડ. એટલે રેન લખીએ VR, એટલે વરસાદનો વેગ જે છે એ 35 મીટર પર સેકન્ડ. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ, એટલે પૂર્વથી પશ્ચિમ તરફ અહીંયાથી અહીંયા, ચલો હવાનો વેગ બરાબર ફૂંકાવા લાગે છે. એટલે કે વિન્ડ, એટલે હવા થાય ને, WIND વિન્ડ, ફૂંકાવા લાગે છે. કેટલા વેગથી? તો કે 12 મીટર પર સેકન્ડ. 12 મીટર પર સેકન્ડના વેગથી એ ફૂંકાવા લાગે છે. બરાબર છે? મીટર પર સેકન્ડ સમજી જજો તમે, જગ્યા રહી નહીં એટલે મેં એ પ્રમાણે લખ્યું છે. ઓકે, તો બસ સ્ટેશન પર ઊભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? અહીંયા આગળ કોઈ છોકરો ઊભેલો છે, વરસાદ આમ પડે છે, પવન આમ ફૂંકાય છે, વરસાદ નીચેની તરફ પડે છે, છત્રી આમ પકડીને ઊભો છે છોકરો, પવન આમ ફૂંકાય છે. તો એ કઈ દિશામાં છત્રી રાખે જેથી એ પલળીને જાય? એટલે જનરલી આપણે જે દિશામાંથી વરસાદનો પવન આવતો હોય, બરાબર, આ બાજુ રાખતા હોઈએ છીએ, બરાબર. એટલે આપણો જવાબ ક્યાંક ઉધ્વ સમતલમાં ક્યાંક મળશે આપણને. છત્રી આ પ્રમાણે કંઈક રાખવાની, બરાબર. તો આ બંનેનો પહેલાં આપણે પરિણામી સદિશ લઈ લઈએ. આ બંનેનું પરિણામ આપણે અહીંયા આગળ મળશે, બંનેની વચ્ચે ક્યાંક. અને એના માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરીશું. જુઓ, ધારો કે એનો પરિણામી સદિશ R છે. આ R એ શું છે? તો આ વરસાદનો વેગ અને પવનના વેગનો પરિણામી સદિશ R છે. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરીએ છીએ આપણે, એટલે કે આની બિલકુલ સમાંતર સદિશ દોરીએ એટલા જ મૂલ્યનું, એટલે VW થાય. એ જ પ્રમાણે VR થશે અહીંયા આગળ. બોલો, આ VR થશે. હવે આ પરિણામી સદિશ છે એ આ શિરોલંબ સાથે થીટા જેટલો કોણ બનાવે છે, બરાબર છે? ઓકે, તો પેલા સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી આપણે R શોધી કાઢીએ. તો R બરાબર
શું થશે અંડર રૂટ વીઆરનું સ્ક્વેર પ્લસ વીડબ્લ્યુનું સ્ક્વેર થશે. ક્લિયર? ઓકે. તો વીઆર કેટલા છે? તો કે 35 એનો વર્ગ વત્તા વીડબ્લ્યુ કેટલા છે? તો કે 12. તો 12નો વર્ગ. તો 35નો વર્ગ અને 12નો વર્ગ તમે કેલ્ક્યુલેટરથી ગણતરી કરજો. તો કેલ્ક્યુલેટરથી ગણતરી કરશો એટલે તમને છેલ્લો આન્સર મળશે. હું ડાયરેક્ટ લખી દઉં છું 37 મીટર પર સેકન્ડ. 37 મીટર પર સેકન્ડ આર બરાબર એટલે કે પરિણામી સદિશ છે એ 37 મીટર પર સેકન્ડ મળશે. ક્લિયર? ઓકે. હવે આપણે શોધવું છે થીટા, એટલે કે છત્રી કઈ દિશામાં રાખીએ. તો દિશા માટે આપણે થીટા શોધવું પડશે, tan થીટા. તો tan થીટા બરાબર, ચલો શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ કેટલી છે? તો VW અપોન VR, એટલે કે 12/35. તો જુઓ tan થીટા બરાબર 12/35 કરશો એટલે કેલ્ક્યુલેટરથી કરવાનું એટલે 0.343 આવશે. ધેરફોર થીટા બરાબર tan ઇન્વર્સ 0.343. હવે 0.343ના નેચરલ ટેન્જન્ટ જોવાના, જે આપણે મેથેમેટિકલ ટૂલ્સની અંદર ભણાવી દઈશું. બરાબર છે? અને જલ્દી જ અવેલેબલ થઈ જશે આપણી ચેનલ ઉપર. તો આના ઉપરથી આપણે નેચરલ ટેન્જન્ટ જોઈ લઈશું અને થીટા બરાબર નેચરલ ટેન્જન્ટ જોશો તમે તો તમને થીટા મળશે 19 ડિગ્રી. એનો મતલબ કે આ છોકરાએ શિરોલંબ દિશામાં, એટલે કે આ ઉપરની દિશામાં, કારણ કે છત્રી તો એને આમ કે નીચે તો રાખવાની નહીં હોય, એટલે છત્રી કંઈ આના સાથે ખૂણો બનાવશે નહીં, ઉપરની તરફ રાખવાની હોય છત્રી. તો આ છત્રી ઉપરની તરફ રહેશે એની. બરાબર? આ પરિણામી સદિશ થાય. તો આ જેટલો થીટા હોય એટલો જ થીટા આ થાય. ઝેડ બને છે યુગ્મ કોણ. જો આ થીટા હોય એટલો જ થીટા આ હોય. બોલો ક્લિયર? તો આ બાજુ એને છત્રી રાખવાની થશે. બરાબર? એટલે કે ઉત્તરથી પૂર્વ તરફ 19 ડિગ્રી, આ થીટા કેટલો મળ્યો આપણને? 19 ડિગ્રી, 19 ડિગ્રી એંગલે ઉત્તરથી પૂર્વ તરફ છત્રી રાખવી પડશે. એટલે એંગલ લખવાનું કે છોકરાએ, આન્સરમાં કે ભાઈ છોકરાએ શિરોલંબ દિશા સાથે થીટા જેટલો કોણ, એટલે શિરોલંબ સાથે 19 ડિગ્રી પૂર્વ તરફ, શિરોલંબ દિશા સાથે થીટા બરાબર 19 ડિગ્રી પૂર્વ તરફ, ઉત્તરથી પૂર્વ તરફ, ઉત્તરથી પૂર્વ તરફ રાખવી જોઈએ. બરાબર? 19 ડિગ્રી પૂર્વ તરફ. આ પ્રમાણે છત્રી રાખે તો એ પલળે નહીં. આમ હોય એટલે આ પ્રમાણે થોડીક છત્રી રાખવી પડે. જો વરસાદ ઉપરથી આવતો હોય અને આ બાજુ વરસાદ ઉપરથી જ આવે. ક્લિયર? તો આ દાખલો આપણે આ પ્રમાણે ગણી શકીએ. બોલો, ઇઝી એકદમ આવડશે? તો ભણતા રહો. ટાટા બાય બાય. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.